જો એકાદશીના દિવસે અનાજ જમવામાં આવે તો કરેલો તમામ સુકૃત નાશ પામી જાય. જેટલું કાંઈ સત્કર્મ કર્યું હોય, પુણ્યકર્મ કર્યું હોય, એકાદશીને દિવસે જો અનાજ ખાય તો એ બધોય નાશ પામી જાય. માટે ક્યારેય પણ એકાદશીને દિવસે અનાજ જમવું જોઈએ નહીં. એકાદશી નામ સર્વેશામ કર્તવ્યમ વ્રત માદરાત. સર્વે એકાદશીનું વ્રત છે ને એ આદરપૂર્વક કરો. ભગવાન શ્રીહરિ બતાવે છે કે જે માણસ એકાદશીનો ઉપવાસ નથી કરતો એ રૌરવ નામના નરકમાં પડે છે. ને એ રૌરવ નામનું નરક કેવું છે? ગાઢ અંધકારથી યુક્તો અંધારિયું ઘોર નરકનો કુંડ છે એ રૌરવ. એની અંદર પડે છે. યાની કાની ચ પાપાની બ્રહ્મ હત્યા સમાની ચ અન્નમાશ્રિત્ય તિષ્ઠંતી સંપ્રાપ્તે હરિવાસરે. હરિવાસર એટલે એકાદશીનો દિવસ, એ હરિનો દિવસ છે. તો એકાદશીના દિવસે શું થાય? આ જગતની અંદર જેટલા કંઈ પાપ થાય, નાનું મોટું પાપ બ્રહ્મ હત્યાની સમાન, અરે પંચ મહાપાપ એનાથી નાનું કે મોટું ગમે એવું પાપ હોય, પણ એકાદશીના દિવસે આ બધુંય પાપ છે ને એ અન્નમ આશ્રિત્ય તિષ્ઠંતી. એકાદશીને દિવસે આ બધુંય પાપ અનાજનો આશ્રય કરીને બેસે છે. એટલે કે અનાજ ઉપર બેસી જાય. પછી જે માણસ એકાદશીને દિવસે અનાજ જમે એને આ બધું પાપ લાગે. એટલે એમ કહેવાય કે એકાદશીને દિવસે જે અનાજ જમે એ અનાજ નથી જમતો, પણ કોળીએ આખા બ્રહ્માંડમાં થતું પાપ જમે છે. માટે એકાદશીને દિવસે તો ક્યારેય અનાજ જમાય નહીં. એકાદશીને દિવસે અનાજ જમનારો કેવો છે? તો કયું? માતૃહા પિતૃહા ચૈવ ગુરુહા સચ ઉચ્યતે. એકાદશીને દિવસે અનાજ ખાય એ તો માતૃઘાતી છે, એટલે માતાની હત્યા કરનારો. પિતૃઘાતી, ગુરુઘાતી એટલે પિતા અને ગુરુની હત્યા કરવા સમાન એને બહુ મોટો પાપરૂપી દોષ લાગે છે. એટલે એકાદશીના દિવસે તો ક્યારેય પણ અનાજ જમાય નહીં. શાસ્ત્રની અંદર આપણે જોઈએ ને તો નાનું મોટું કંઈ પણ પાપ થઈ ગયું હોય ને એનું પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યું છે. પંચ મહાપાપ થયા હોય ને, બ્રહ્મ હત્યા, કોકના સોનાનું ચોરી થઈ હોય, પછી દારૂ માંસનું ભક્ષણ કર્યું હોય, ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, આવા જે ભયંકર મોટા પાપ છે એનું પણ પ્રાયશ્ચિત એટલે કે એ પાપ થકી છૂટવાનો ઉપાય શાસ્ત્રની અંદર બતાવ્યો છે. પણ એકાદશીના દિવસે જે અનાજ જમે એનો જે પાપરૂપી દોષ લાગે એના થકી છૂટવાનો કોઈ ઉપાય ધર્મશાસ્ત્રની અંદર બતાવ્યો નથી. કારણ કે એ પાપ થકી છૂટી જ નથી શકાતું, એવડો મોટું એ પાપ છે. જો આ લોકની અંદર કોઈ દારૂનું પાન કરે ને, દારૂનું પાન કરનારો છે એ કેવળ પોતે જ મરી અને નરકમાં જાય, પણ દારૂ પીનારો બીજા કોઈને નરકમાં લઈ જતો નથી. પોતાનું એક કલ્યાણ બગડે, પોતે દુઃખી થાય. પણ એકાદશીને દિવસે જે અનાજ ખાય છે એના પૂર્વજો તો જો સ્વર્ગમાં ગયા હોય ને તો ત્યાંથી પણ ખેંચી અને નરકમાં પાડનારો થાય. એકાદશીને દિવસે અનાજ જમે એના પૂર્વજોનો ઉદ્ધાર થઈ ગયો છે તો પણ એને ત્યાંથી પાછા ખેંચી અને નરકમાં નાખે. આટલો મોટો એકાદશીને દિવસે પાપ ખાનારને દોષ લાગે છે. એટલા માટે ભગવાન શ્રી હરિ કહે છે, મનુષ્ય માત્ર આ એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું. એમાં પણ વૈષ્ણવ પુરુષ સ્ત્રી ચ કુર્યાદ એકાદશી વ્રતમ. જે વૈષ્ણવ હોય એણે તો સ્ત્રી હોય કે પુરુષ ગમે હોય પણ એકાદશીનું વ્રત તો અવશ્યપણે એણે કરવું ને કરવું જોઈએ. તો જ આપણે વૈષ્ણવ કહેવાઈએ, નહીતર વૈષ્ણવ કહેવાઈએ નહીં. જો વૈષ્ણવ સંતો આપણો ગુજરાતી ભાષા પ્રમાણે અર્થ કરે. વૈષ્ણવ એટલે શું થાય? 20 + 9, 20 + 9 કેટલા થાય? 29. 29 વ્રત જે કરે એને વૈષ્ણવ કહેવાય. તો 29 વ્રતમાં શું શું આવે? તો 24 એકાદશી. 12 મહિનાની કેટલી એકાદશી થાય? 24. તો 24 એકાદશી +
પ્લસ રામનવમી, જન્માષ્ટમી, વામન જયંતિ, નરસિંહ ચૌદસ અને શિવરાત્રિ, આ 5 વ્રત, 5 પ્લસ 24 કેટલા થયા? 29. આ 29 વ્રત કરે એને સાચો વૈષ્ણવ કહેવાય. માટે આટલા વ્રત તો વર્ષ દરમિયાન અવશ્ય કરવા જ, આમાં કંઈ બાંધછોડ ચાલે નહીં. આપણે વૈષ્ણવ છીએ, ભગવાનના ભક્ત છીએ, તો આટલા વ્રત અવશ્ય કરવા જોઈએ. હવે જગતની અંદર વદ પક્ષની એકાદશી અને સુદ પક્ષની એટલે કે અંજવારી એકાદશી ને અંધારી એકાદશી, આ બેમાં ભેદ કરે. ખબર ને, ઘણા એમ માને કે અંજુવારિયાની એકાદશી કરાય, અંધારિયાની કરવાની જરૂર નહીં. પણ શ્રીજી મહારાજ સમજાવે છે, યથા શુક્લા તથા કૃષ્ણા વિશેષો નાત્ર વિદ્યતે. જેવી સુદ પક્ષની એકાદશી છે એવી જ વદ પક્ષની એકાદશી છે, એમાં કાંઈ ઓછા વત્તા છે નહીં. બંને એકાદશી સમાન છે. માટે સુદ પક્ષની એકાદશી હોય કે વદ પક્ષની એકાદશી હોય, આ બંને એકાદશી અવશ્યપણે કરવી. એમાં 8 વર્ષથી ઉપરનો અને 80 વર્ષ સુધીનો થાય ત્યાં સુધી બધાય મનુષ્ય, ચાહે બ્રહ્મચારી હોય, ગ્રહસ્થ હોય, વાનપ્રસ્થ હોય કે સંન્યાસી હોય, સધવા હોય કે વિધવા નારી હોય, બધાયણે આ બંને પક્ષની એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું. આમાં કાંઈ પણ બાંધછોડ ચાલે નહીં. પણ 8 વર્ષથી નીચેનો હોય અને 80 વર્ષ થઈ ગયા હોય, એ કદાચ પોતાની અશક્તિને કારણે એકાદશીનું વ્રત ન કરે તો એને કાંઈ દોષ લાગતો નથી. એને શાસ્ત્રકારોએ છૂટ આપી છે. કારણ કે બાળક અને અતિ વૃદ્ધ એને આ નિયમ લાગુ પડતો નથી. તો બાળક ક્યાં સુધી કહેવાય? 8 વર્ષનો થાય ત્યાં સુધી. અને વૃદ્ધ ક્યારે કહેવાય? 80 વર્ષનો થયા પછી. અને પછી ભૂખ લાગે એટલે 18 વર્ષનો ગગો એ બાળક બની જાય તો એ હાલે નહીં. સમજ્યા ને? અને હજી 80 વર્ષ ન થયો ને 60 વર્ષ થયો હોય તો અમે તો ગેઢા, અમને તો આજે ખાવા ખપે એમ પછી ઘેઢો 60 વર્ષે થઈ જાય તો એ હાલે નહીં. એની પણ અવસ્થાનું બતાવી દીધું પ્રમાણ કે 8 વર્ષ સુધી બાળક કહેવાય. 8 વર્ષ થઈ જાય પછી એ બાળકમાં આવતો નથી. અને ઘેઢો ક્યારે થાય? 80 વર્ષ થાય ત્યાં સુધી. ત્યાં સુધી એને વ્રત કરવું જ. તો આવી રીતે બધાણે એકાદશીનું વ્રત અવશ્ય કરવું. સંપ્રાપ્ય વાસરમ વિષ્ણુ યો નર સંયતેન્દ્રિય ઉપવાસ પરો ભૂત્વા પૂજયેન મધુસૂદનમ તત્કથા શ્રુતિ કીર્તિભ્યામ રાત્રૌ કુર્યાચ જાગરમ સશોધયતિ પાપાની શરદંબુમલમ યથા. ભગવાન શ્રી હરિ કહે છે કે હે ભક્તજનો, એકાદશીનો દિવસ આવે ત્યારે જે મનુષ્ય પોતાની બધી ઇન્દ્રિયોને સંયમમાં રાખીને એટલે નિયમમાં રાખીને એકાદશીનો ઉપવાસ કરે અને ઉપવાસની સાથોસાથ ભગવાનનું પૂજન કરે અને જ્યારે રાત્રિ થાય ત્યારે ભગવાનની કથા કીર્તન દ્વારા જો જાગરણ કરવામાં આવે તો એ મનુષ્ય પોતાના બધાય પાપને ધોઈ નાખે છે. એનું લેશ પણ પાપ બચતું નથી. સર્વે પાપને ધોઈ નાખે. પણ જો આવી રીતે એકાદશીનું વ્રત કરવામાં આવે તો બહુ મોટો મહિમા છે એકાદશીના વ્રતનો.